આજે બનાવશું દેશી ચણાનું શાક. તો અહીંયા મેં ચણા રાત્રે પલાળીને બાફી લીધા છે અને બાફેલું પાણી છે. લસણવાળી ચટણી છે એ મેં પલાળી લીધી છે. હિંગ, હળદર, જીરું, મીઠું, આદુ, લસણ, મીઠો લીમડો, ટમેટાની ગ્રેવી, રાઈ, જીરું, તજ, તમાલપત્ર અને બાદિયા અને તેલ લેશું વઘાર માટે. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લઈશું. તો પહેલાં લેશું આપણે રાઈ, જીરું, લવિંગ ને બાજીયા. હવે આપણે તેલમાં નાખશું મીઠો લીમડો અને તમાલપત્ર અને આદુ ને લસણ નાખશું અને સરખું તેલમાં મિક્સ કરી લેવાનું છે બધું. હવે હિંગ નાખશું, હળદર નાખશું, એ પણ આપણે તેલમાં સરખું મિક્સ કરી લેશું. હવે આપણે ટમેટાની પ્યુરી લેશું. એ તેલમાં આપણે સરસ મિક્સ કરી લેવાની છે અને 1 મિનિટ માટે આપણે તેલમાં ચોળવવાની છે એટલે સરસ ચડી જશે. અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને ચણા બાફ્યા ત્યારે પણ એમાં થોડુંક મીઠું નાખ્યું હતું. એટલે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક જ નાખવાનું છે આમાં મસાલામાં. એ ગ્રેવી છે એ 2 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા મૂકી દેવાની છે. હવે આપણે જોઈ લઈએ કે ગ્રેવી આપણી ચડી ગઈ છે સરસ. હવે આપણે એને સરખું મિક્સ કરી લેવાનું છે, જોઈ લેવાનું છે કે નીચે બેઠી નથી ને. આપણે લસણવાળી ચટણી જે પલાળીને લીધી હતી એ આપણે મિક્સ કરશું. ચટણી આપણે સ્વાદ પ્રમાણે લેવાની છે, કેમ કે કોઈ મોરું ખાતા હોય તો મોરી થોડીક ઓછી લેવાની છે અને ફૂલ તીખું ખાતા હોય તો થોડીક વધારે આપણે લેવાની છે ચટણી. આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે. હવે આપણે લેવાના છે ચણા. આપણી ગ્રેવીમાં સરખું મિક્સ કરી લેવાના છે ચણા, એટલે મસાલો બધું જ આમ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે જીરું નાખશું. લીંબુનો રસ નાખી દઈશું.
આપણે બાફેલું પાણી નાખવાનું છે રસાવાળા કરવા માટે. એટલે અહીંયા મેં થોડુંક બાફેલું પાણી લીધું છે અને હવે સરખું આપણે બાફેલું પાણી મિક્સ કરી લેવાનું છે. બે મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. મિનિટ થઈ ગઈ છે તો આપણા ચણા સરસ ચડી ગયા છે. આપણું દેશી ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.